5001 નામ છે, એમાં પહેલું જ નામ તારું છે દેવરાજ ગઢવી. કે પહેલું જ નામ તારું છે, જવું પડશે. એટલે ઘણી માથાકૂટ કરી પણ કે બાપા એમાં કઈ હાલે નહીં. બોલો ગજબનો કવાજી હો. એ કે હવે જાવું છે કાંઈ કે તો એક કામ કરો ને, બે ઘૂંટડી ચા પીએ. હે કે ઘૂંટડી બે જણા ચા પીએ. એટલે જમના દૂધ ને એમ શું કહે, ચા માં હું પી લઈએ. બાપુ ચા બનાવ્યો, એક ખોબો એક ઘેરના ટીકડા નાખી દીધા. એક ખોબો એક ઘેરના ટીકડા, એક ખોબો ઘેરના ટીકડા નાખીને જમના દૂધ ને ચા પાયો. જમનું દૂધ તો ન્યાન ને હોઈ ગયું. ન્યાન હોઈ ગયું. તારી પાસે જે લિસ્ટ હતું ને 5000 નું લિસ્ટ, 5001 માં પોતાનું પેલું નામ હતું ને ચેકી નાખ્યું અને છેલ્લે લખી નાખ્યું કે 5001 માં વારો આવશે તો હજી ઘણું કાતી લઈ. હું 2.5 કલાક પછી જમનું દૂધ જાગ્યું. આરહ મરડીને ઊભું થયું કે હો મારા જીવનમાં આવો નશો કોઈ દી નથી આવ્યો. કે આવી મજા કોઈ દી નથી આવી. મને જે મોજના તોરા છૂટ્યા તે જે પાયું હોય પણ મારાથી રહેવાતું નથી. મને મોજના તોરા છૂટે છે, મારે તને કંઈક આપવું જોઈએ. મારી પાસે કાંઈ છે નહીં. મારે તને આપવું જોઈએ પણ મારી પાસે વ્યવસ્થા નથી. પણ તે મને ચા કે જે પાયું છે ને મને મજા આવી ને, એટલે મારે તને આપવું જોઈએ ને આપવું જ જોઈએ. અને હું એ આપીશ. કે મારી પાસે કાંઈ નથી પણ મને એક અધિકાર છે ચેલો, કે તારું જે પહેલે નામ છે ને એને બદલે હું છેલ્લે લખી નાખી. તારું જે છેલ્લે નામ છે ને, પહેલે નામ, એને બદલે હું છેલ્લેથી શરૂઆત કરી. પહેલેથી નહીં કરું, ઊંધી શરૂઆત લઈશ. તો ન્યાય એનું જ હતું, પોતે જ લખ્યું હતું. તમે ગમે એ રીતે કરશો એમાંથી કોઈ છૂટવાનું નથી. મૃત્યુ છે. આ ભજનની ઠોર બોલેલી, સોહેર કોરીને સોહેરમાંથી બીજા 2 કર્યા ને બીજા 2 કર્યા ને એમાં જમનું દૂધ નીકળ્યું પાડો લઈને. ભજન સાંભળી ગયું કે ઓહો ભજન એ છે ને ભેરા સામે કારા હતા જેવા પડકારા મારે. આ તો વાતાવરણ જામે એમ કે હા ભરવા બેસી ગયું. પડો પાડા શું કરવું, એને છેટે બાંધી દીધો. પાડા બાંધીને ભજનની સોહેર પૂરી થઈને બહાર નીકળ્યો તો કોકે પાડો વેચી નાખ્યો હતો. માણસ જમના પાડાને ઝપટું કરી જાય. માણસના સર્જન પછી પરમાત્માએ બહુ અફસોસ કર્યો છે. 6 સૂર જે હતા ને એવા સુરીલા વાગતા હતા. કવિ કાગકી એમ કે જાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે જી.
સૂરા જગતના ચોકમાં નદી પવન અને વનના ઝાડવા આ વાદળાય રાખે વેવારા જળ પહેતી જીવતા હીખીએ નકે એડે જાહે અવતા એ પરમારથના સૂર. પછી નદી હોય, ઝાડવું હોય, ધરતી હોય, ગાવડી હોય, સમુદ્રો હોય, પરમારથના સૂર હતા. એવી સુરીલી વાહરી વાગતી હતી ભાઈ. એમાં ભગવાનને એક દી એમ થયું નવો એક સૂર આવે તો કંઈક જામે, અને ઈ સર્જન કર્યું ઈ આપણે. અને તેથી એવી બસુરી વાગી ભાઈ, હજી સૂરમાં નથી આવ્યો. એવી મોહ માયાની દુનિયામાં નાખી દીધા. કરોડિયો આખી જિંદગી જારા બાંધે, માણસ આખી જિંદગી જારા બાંધે. કરોડિયામાં માણસમાં તફાવત એટલો, કરોડિયો છેલ્લે જારામાંથી છટકી જાય, માણસ જન્મો જન્મ લગી હલવાઈ જાય. સંતો આપણને કહે કે આમાંથી બહાર નીકળો, આમાંથી બહાર નીકળો, પણ આપણે એમાં જવાબ દઈએ નહીં. હવે બસ આ છેલ્લું ટીપું, મધના ટીપાની વાત છે. એક માણસ આયલો જતો હતો, એમાં ઓછીતું કંઈક થયું ને તો કૂવો આવ્યો, કૂવામાં પીડ્યો તો કૂવામાં વડવાઈ પકડી લીધી માણસે. ઈ વડવાઈને એક ઉંદર ને ઉંદરડી બે જણા વડવાઈને કાપતા હતા. ઉંદર ને ઉંદરડી વડવાઈને કાપતા હતા, અને માથે મધનું પડું, મધમાંથી આમ ટીપું પડે ને માણસ વડવાઈમાંથી લટકેલો ની ટીપાને જીલા રાખે. એમાં સંત નીકળ્યા ત્યાંથી. સંતે આ દ્રશ્ય જોયું. સંતો મને તમને રૂપક આપે છે, આવું હોય નહીં. આમ જોયું એક પછી એક ટીપું પડે છે, માણસ જીલે છે, ઉંદર અને ઉંદરડી છે વડવાઈ કાપે છે. એટલે સંતે કીધું ગયો આવ, આ વડવાઈ કપાય છે, હમણાં કપાઈ જાય, તું મરી જાય, અંદર જાય, અંદર મોઢું ફાડી અને મગર છે એ બેઠો છે કુવામાં, મગરના મોતમાં જાય, મુખમાં જાય, તું મોતમાં વયો જાય. ઓલો માણસ કે બસ આ છેલ્લું ટીપું, આ ટીપું લઈ લો એટલે આવી જાવ. એ ટીપું જ્યાં પડે ને ઓલો કે પાછું બીજું ટીપું તૈયાર થઈ ગયું હોય. એ ટીપું ચાલીએ તો ત્રીજું ટીપું, એક પછી એક ટીપું જોતો ગયો. ઉંદર ને ઉંદરડી છે એ વડવાઈ કાપતા હતા. એક દિવસ એવો આવ્યો કે વડવાઈ કપાઈ ગઈ. ઓલો માણસ હેઠો પડ્યો, મગર મોઢું ફાડીને બેઠી હતી, કાળના કોળીઓ થઈ ગયો, હમાઈ ગયો. આ વાત ઉંદર ને ઉંદરડી નથી, દિવસ ને રાત રૂપી ઉંદર ને ઉંદરડી મારીને તમારી આયુષ્ય રૂપી દોરીને કાપે છે. સંતો નીકળે છે એમ કે વયો આવ, પણ આપણે મોહના તાતણામાં, માયાના માટલામાં એવા ગૂંથવાયેલા છે. આ એક માના ખોડેથી ખોયામાં આવીએ ને આપણે, ખોયું કીએ ખોડિયાને, એનો શબ્દ જોવો તો રણસીભાઈ ખોયું, તમે ખોયું, ખોડો મૂક્યો એટલે ખોડો ખોયો તો ખોયું. ખોડેથી ખોયે ને ખોયેથી ખાટલે, પછી મમતા તણે માટલે, અમે દુખી થયા અહીં દેવરા. માના ખોડામાંથી ખોયામાં આવ્યા, ખોયામાંથી ખાટલામાં આવ્યા, ને પછી મમતાના માટલામાં, એવડા બધા માટલામાં ભરવામાં હું તમે રહ્યા કે કઈ મારી તમારી આયુષ્ય રૂપી દોરી પૂરી સી જાય, મને તમને ખબર ન પડે. એને ઉજાગર કરવાની વાત, એટલે કીધું છે કવિ કાગે કરવું જોઈએ. આ દરિયો જે હળુલાટીઓ મારે છે ને, કાગબાબુ ને કડી છો કે રતન રૂપાળા મોંઘા મૂલવાળા રે, એ જીઓલો દરિયો રે એ પેરે નહીં મોતિયો નિમાડા રે, ઉપકારી નો આત્મો રે જી. ભાઈઓલો દરિયો રે એ પેરે નહીં મોતીડાની માળા રે, એ ઉપકારી નો આત્મો રે જી. એમ મને તમને મોકલા છે ને એમાં જાગી જાય. છેલ્લો પ્રસંગ મારી વાણીને વિરામ આપવું પેલા બાપુ હમણાં નવો મને મળ્યો છે. તમે સાંભળ્યો છે, નથી સાંભળ્યો એવો, જો કોઈ વસ્તુ નથી સાંભળ્યું ને એવો તો કોઈ દી કોઈ દાવો કરવો જ નહીં. આ જગત છે સાહેબ, કેટલું બધું હા મજા આવે છે એ વાત જુદી છે, કારણ કે આપણે એના જીવ છે. રોટલા ને રોટલી થી અરુચિ આવે ને તો આ સાહિત્ય થી ના ભજન થી અરુચિ આવે. આ જીવન અરે જડાયેલી વાતો. પણ એ ગંગાના કિનારા માથે ઝાંઝરમાં મહારાણી છે, જેને સ્નાન કરવાની ઈચ્છા થઈ ભાઈ. આજે કોઈ વડાપ્રધાન આવતો હોય, મુખ્યમંત્રી આવતા હોય તો એને
વ્યવસ્થાના ભાગરૂપે એની સિક્યુરિટી ભાગરૂપે કોઈ માણસોને ત્યાં રહેવા ન દે, રસ્તા બંધ કરી નાખે, વડાપ્રધાન આવે છે. એમાં મહારાણી જાતી હતી એટલે ગંગાના કિનારા ઉપરથી હુકમ થઈ ગયો કે કોઈને ગંગાના કિનારામાંથી રહેવાનું નહીં, કેમ કે મહારાણી આવે છે. અને આવ્યા મહારાણીઓ ધીરા 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 ડગલા ભરતા 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 ગંગામાં આવીને ડૂબકી મારી. ભાઈ હકણ ઘટકો હાડરો, જો ગંગા તટ જાય પછી માનવિયા કુળમાં કોઈ ભૂત ન સર્જે. ભાગીરથી ઉપરથી ઉડતા અહીં પંખી અહીં પાવન થાય, માહી મંજન કરે પછી ભૂત ન સર્જે ભાગીરથી. આ એક મારા તમારા પાપ હરનારી નદી ગંગાની ગંગામાં 2-3 ડૂબકી મારી અને સંતના દર્શન કરવાની જિજ્ઞાસા જાગી. કીધું કે મારે સંતના દર્શન કરવા છે. તો એક જણે કીધું ઘણાય હતા પણ તમે આવવા નતા ને તો બધા એનાથી વિદાય થઈ ગઈ. હે કાંઈ ઘણા હતા એની કુટિયાઓ હતી બેઠા હતા પણ તમે આવવા નતા ને એટલે પ્રશાસને એને અહીંથી ભગાડી મેલા. વયા જાઓ, મહારાણી સ્નાન કરવા આવે છે, પછી તમે તમારે તમારી જગ્યાએ આવી જાજો. હા ને મહારાણી રાણીને એમ થયું ઓહો હો, મારા પગલા પડે અને સંતોને ભાગવું પડે, આવું મારું મોટપ, આવો મારો જન્મ. અને અખિલ બ્રહ્માંડના માલિકને સામે જોઈને છેલ્લી ડૂબકી માર્યો. હે મારા બાપ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હવે મને જન્મ દેનો તો એવી જગ્યાએ દેજે કે મારી મોટપ મને નડે નહીં, મારો અહંકાર મને નડે નહીં, હું ગમે ને મળી શકું. એ ડૂબકી મારીને બહાર નીકળી. ટૂંકમાં વાત કરું પછી મહારાણીનું મૃત્યુ થયું. મહારાણીનું મૃત્યુ થયું અને વનવાસી પરિવારમાં એનો દીકરી તરીકે જન્મ થયો. વનવાસી પરિવારમાં દીકરી, જે વનવાસી વનમાં રહેવા વાળા જે ભીલ, એ પરિવારમાં દીકરી તરીકેનો જન્મ થયો. મોટી થવા માંડીને ઓલા ભવનું કંઈક ભાથું લઈને આવેલી, હરિસ્મરણનું ભાથું લઈને આવેલી, આગલા જન્મનું કંઈક પૂન લઈને આવેલી. તો બસ રામના નામ સિવાય બીજું કાંઈ નહીં. જ્યાં જાગે ત્યાં રામ કીધું ને ઉઠો બેઠતા હાથમાં ચાલનતા જીતાર રામ 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 રામ. અને 18 વર્ષની થઈ કન્યાઓ અને લગ્નનો પ્રસ્તાવ આવ્યો. એ ભીલ નો મોભી હતો, એની દીકરી હતી. જન્મીતી ન્યા પડે મોભી હતો, જે 5માં પૂછાતો હતો એના આ કબીલાનો જે મોટો માણસ હતો એને ન્યા દીકરીનો જન્મ થયો. અને લગ્નનો અવસર આવ્યો. એ વખતે તો પશુઓ મિજમાની તરીકે ઉપયોગ થતો. સારા પ્રસંગોમાં પશુ રંધાતા. આજે જો ઘણી જગ્યાએ રંધાય છે, તેથી તો બાપુ રંધાતા જ હોય ને. અને પશુને બાંધવામાં આવ્યા. અને આમ 18-19 વર્ષની દીકરી ધીરે 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 હાલી જાય છે અને જોવે છે કેટાન બકરાન હરણકાન બાંધેલા. અને પૂછ્યું કે આને કેમ બાંધ્યા છે? કે તમને ખબર નથી કે નહીં? કે કેમ? કે તમારા લગ્ન છે. કે લગ્ન હોય એટલે શું થઈ ગયું? કે આ બધા એના હોમાવાના છે, આમાં ખવાવાના છે. હે કે આ બધા હોમાવાના છે, આ કાપાવાના છે, આ ખવાવાના છે. અને એમ થયું ગો મારા લગ્નમાં એટલી જીવનશા થાય. અને એના બાપને સામે જોઈને કીધું કે લગ્ન કરું તો કપાય ને. હે લગ્ન કરું તો આ કપાય ને ખવાય ને. છોડી મૂકો બધાને. બધાને છોડી મૂક્યા અને પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન નહીં કરું. અને 20 વર્ષની દીકરી નીકળી ગઈ વનમાં. અને માતંગ ઋષિના આશ્રમે આવીને બેહી ગઈ. એ દીકરીનું નામ સબરી હતું. ઓલા ભવમાંથી જે કાંઈ લઈને આવેલી એ દીકરી સબરી માતંગના આશ્રમમાં બેહી ગઈ. ગુરુ એમ કીધેલું કે તારા રામના નામના હિસાબે એક દિવસ રામ આવશે. અને 68 વર્ષની સબરીની ઉંમરો. કેટલી ધીરજ છે બાપુ ગુરુના વચન ઉપર. 68 વર્ષની ઉંમરે અખિલ બ્રહ્માંડના માલિક રામને આવવાનું થયું. અને આમ વનવાસી પાસે રામ એક પછી એક વનવાસીને મળતા આવે છે. સબરીની ઝૂંપડી તરફ જ્યાં પગલા માંડ્યા ને ત્યાં તો સાહેબ વાતાવરણમાંથી રામ 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 રામના રણકાર આવે છે. ઝાડવામાંથી રામ ઉઠે, ફૂલડામાંથી રામ ઉઠે, ધરતીમાંથી રામ ઉઠે. જ્યાં જોવે ત્યાં રામ રામના રણકારો. પાસે ગયા ને તો સબરી કંઈક ગાતી હતી. કવિ કાગ એમ કે શું ગાતી હતી? કે ઠાકર મેલ માં ઠેલી તું છે એકલ નો બેલી અમે તારું અંગ કહેવાય હવે જીવન
કોને આશરે જાય ઠાકર મુમેલ માં ઠેલી તું છે એકલનો બેલી હે મારા બાપ અમને ઠેલતો નહીં કારણ 8 દીના આડતિયા તારા શેઠ તું છે રે સધીર આજ લગના આડતિયા તારા શેઠ તું છે રે સધીર એ તારું લેણું હશે ત્યાં લગી બીજો એ ધીર છે નહીં તલવાર ઠાકર મેલ માં ઠેલી તું છે એકલનો બેલી અમે તારું અંગ કહેવાય જીવન કોને આશરે જાય હે સબરીના 68 વર્ષ અને રામ આવ્યા નાચવા માંડી ગાવા માંડ્યો બેલડીના હેઠા બોર પ્રભુ ખાય ચાખી ચાખીને દિયો ભાવ વિભોર થઈ જાય અને પોતાના ગુરુના વચન ફીડાને એનો આનંદ હતો ભગત મારા ગુરુએ કીધું હતું કે એક દિવસ અહીંથી રામ આવશે એ વાત તો બહુ મોટી છે એ ઓલા ભવની જે કાંઈ પોતાની જે અધૂરી કાંઈ ઈચ્છા રહી ગઈ હોય અખિલ બ્રહ્માંડનો માલિક આ ભવમાં પૂરી કરે છે કેટલાય જન્મના કર્મો લઈ એના જગતના ચોકમાં જીવ આવે છે એમાં માણસે પોતાના કર્મ અનુસાર કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર ફલ તસોઈ ચાખા એમ લેણા દેવી એકાબીજાની માગની વાત એકાબીજાની જે કાંઈ લેણા દેવીની વાત પૂરી થાય ત્યારે સંબંધ પૂરા થાય છે પછી મિત્ર હોય તોય ભલે પરિવારનો હોય તોય ભલે હગો હોય તોય ભલે સ્નેહી હોય તોય ભલે સંબંધી હોય તોય ભલે ઋણદુણના સંબંધના ઋણાના બંધની દુનિયામાં હું તમે આવ્યા છે એમ વાલીબાઈ બહેનનું ઋણાનું બંધ છે આ પરિવાર પછી પૂરું થતું હોય હાલી લીલી વાડી જેના દીકરા જેના આંગણામાં સંતો હોય જેના આંગણામાં ભગવતીના ખમકારા હોય અરે જે પરિવારના મોભીને બોગા હતા ને ભળદા આતો છે એ બાનું આપે એ પરિવારના આંગણામાંથી એક જીવની વિદાય થાય અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના કરીએ અમારા બગીચાનું એક ફૂલડું અખિલ બ્રહ્માંડના માલિકના બગીચામાં જ્યાં હશે ત્યાંની ગતિ થાય એને શાંતિ મળે આપણે બધાય ભગવતીના ઉપાસક છીએ માના ઉપાસક છીએ મારા ચારણ સમાજના અહીં બધા વડીલો આવ્યા છે એટલે ભગવતીની બે લાઈન ગાઈ અને મારી વાણીને વિરામ આપું મારા ને તમારા ઘરમાં મારા ને તમારા આંગણામાં ભગવતીના બાના પૂજાય છે પછી કોઈ પણ નામે પૂજાતા હોય એ નામ મને ને તમને એ બાનું મને ને તમને એ શ્રદ્ધા મને ને તમને એ વિશ્વાસ મને ને તમને એ ભરોસો મને ને તમને જગતના ચોકમાં ડગલા માંડવા માટે પૂરી હામ છે એ પાડે છે એટલે એ માને એમ કે માં આવડ તોરિયાણ અને લાજાળા લોપે જ નહીં પણ આવડ તોરિયાણ અને લાજાળું લોપે જ નહીં પણ ભરે નહીં ડગલું જોને જોને કમણે કાશે ભરાવું ઉજળા વાડી સધુઈ બાપલ બૂટ બલાડ બેચરા ચોરાડ કુડમાં દેવ ચાપલ કાન હાવદ કરદરા સુણી સાધુ આવડ માતના અને રવિરાજ પણ થંભી ગયા એ અણમોલ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા એ દિવસ ક્યાં જાતા રહ્યા એટલે કવિ કિશન બાપુ એમ કે છે કે માં એવો ભલે રે ઓઢો રે આવડ આઈ બે ભેરી
ભલે રે ઓટો રે માતાજી બેરીઓ એવો ભલે રે મોટો રે જગદંબા બેરીઓ
અટકારે એવું કેલણ મારી ભીરે વેલી આવે ઝઘડાની ઝીલણ વારે વેલી આવે જો અટકાની પેલણ લાય ધીરે વેલી આવે જો બેઠી રે એ બેઠી તું બેઠી ડૂંગ રે મારી તું બેઠી છો સોરવરિયા કેરી પા મામડની રે આવડની ભીનડી રે ઓ ખોડલમાં વેલેરી કરજે રે યમણી વા જગદંબા વેલેરી કરજે રે હોમની વા કિશનની સુણ જે વિનંતી રે જગદંબા કવિ રે કિશનની આટલી વિનંતી કળી જુગમાં શક્તિ મચરાડી પ્રથમ નમવાના આ શરણ ગયે સુખ આપશે હો પૂરે હૃદયની પ્રથમ નમણ નમો ગુરુદેવને કે જેણે
આપ્યા નિજ જ્ઞાન આ જ્ઞાન ગોવિંદને ઓળખ્યા ટળ્યા દેવના આ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના મીટે નહીં ભેદ આ ગુરુ વિના સંશયના મીટે હો ગુરુ વિના ઘોર અંધેર આ જાના હે રે ના નહીં મરના બીજો બીસ आ 2 दिन के दुनिया के लिए ओ मत भूलो ने जगदीश तो आया हो सो जाएगा आ राजा रंक ने फकीर आ કંઈક સિંહાસન સડ ગયે हो કંઈક બાંધ ગયે જંજીર ભજન નાએ ભરું હે રે જો અંતે નારવો કુસે ભજન ના એ ભરું હે રે જો અંતે નારવો કુસે અમર બીજક નાથ આવ્યું એને કાળ કે કરી લોપ છે રે અમર બીજક નાથ આવ્યું એને કાળ કે કરી લોપ છે રે ભજન નાએ ભરું હે રે જો
કસડિયા તારી કાયા ઉપર કોપ છે ઓડ્યું માપે સારો કરે મુગે ઝંડો રોપ છે રે ઓડ્યું માપે સારો કરે મુગે ઝંડો રોપ ભજન નાય ભરું રે જો અંતે નારોપ છે ભજન ના એ ભરું રે જો અંતે નારોપ છે અમર બીજક નાથ આવ્યો એને કાળ કે કરી લોપ છે રે અમર બીજક નાથ આવ્યો એને કાળ કે કરી લોપ છે રે ઘોડે દાડે ધાડ પડી હૈ આના પાણીનો આરો રોક હે ધોડે દાડે ધાડ પડી હૈ આના પાણીનો યારો પેલા લૂટ હે પાસ ને પોડું જડ કરી મોકશે રે પેલા લૂટ હે પાસ ને પછી પોડું જડ કરી મોકશે રે ભજન નાય ભરું રે જો અંતે નારૂપ છે અમર બીજક નાથ આયા ને પાડ કે કરી લોક હે ભજન ના ભરું રે જો
કાયરનું કાંઈ નો હાલે જનાર દે હરખ ની શોક છે ભાઈ સુરા કાયરનું કાંઈ નો હાલે જનાર દે હરખ ની શોક છે મારે કાળને મરજી વાયન લક્ષરાસી ભોગ છે રે મારે કાળને મરજી વાયન લક્ષરાસી ભોગ છે રે ભજન નાય ભરો રે જો અમર આસન અમર કાયા અમર શબ્દ લોપ છે અમર આસન અમર કાયા અમર શબ્દ લોપ છે દાસ સવો ભૂલ દર્દી શરણે ક્રોડ્યુમાં નરકોક છે રે દાસ સવો ભૂલ દર્દી શરણે ક્રોડ્યુમાં નરકોક છે રે ભજન નાય ભરો રે જો અંતે નર છે ભાઈ ભજન ના એ ભરું રે જો અંતે નર છે બીજક દે નાથ આવ્યું એને કાઢ કે કરી લોપ છે રે અમર બીજક દે નાથ આવ્યું એને કાઢ કે કરી લોપ છે રે તારા દે એ જરાનો લાગ્યા એ છોડીને અયોધ્યાના રાજા આ તારા દે એ જરાનો છોડીને એ અયોધ્યાના રાજા એ ઋષિઓને પૂજતા મેલી મર્યાદા રે અરે ભક્તિના માટે અરે હરિજનો એ માયા માયા હરિને સોંપી રે એ ભક્તિ ના માટે અરે ભક્તિ ના માટે
ભક્તિ ના માટે આ રાણાજીએ જે પાયા તા એ ગાડી રે અરે ભક્તિ ના માટે આર્યનો એ માયા માયા હરીને સોંપી રે અરે ભક્તિ ના માટે અરે લજિયા પોતાની લોપી રે અરે ભક્તિ ના માટે તોરલ દે અરે મહાસતી જાણ સધીરાને બોલે બંધાણા તોરલ દે મહાસતી જાણ શરીર વેસીને લાગ્યા દાણા રે અરે ભક્તિ ના માટે અરે આ શરીર વેસીને લાગ્યા તા એ દાણા રે અરે ભક્તિ ના માટે આર્યજનો એ માયા હરીને સોંપી રે અરે ભક્તિ ના માટે અરે લજિયા એ પોતાની લોપી રે અરે ભક્તિ ના માટે રાજપદ મણી